મણિપુરના સીએમ બીરેન સિંહે આપ્યું રાજીનામું, સુરક્ષા એજન્સીઓને હાઈ એલર્ટ પર રહેલા ગૃહ મંત્રાલયનો આદેશ. મણિપુરના રાજકારણમાં મોટી ઉથલપાથલ થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. રાજ્યના મંત્રી એન બીરેન સિંહે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું છે. થોડા સમય પહેલા જ બીરેન સિંહ ભાજપ સાંસદ સંબિત પાત્રા, મણિપુર સરકારના મંત્રી અને ધારાસભ્ય સાથે રાજ્યપાલ સાથે મુલાકાત કરવા રાજભવન પહોંચ્યા હતા. આ નિર્ણય પહેલા તેઓ દિલ્હી ગયા હતા અને અહીં તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. તેમણે રાજીનામું આપ્યા બાદ ગૃહ મંત્રાલયે તમામ સુરક્ષા એજન્સીઓને હાઈ એલર્ટ પર રહેવા આદેશ આપ્યો છે. છેલ્લા ઘણા સમયથી બીરેન સિંહ મુદ્દે ભાજપ ધારાસભ્યો નારાજ હોવાના અહેવાલ હતા. મણિપુરમાં ભાજપના 19 ધારાસભ્યોએ બીરેન સિંહને મુખ્યમંત્રી પદેથી હટાવવા માટે ઓક્ટોબર 2024માં માંગ કરી હતી અને તેમણે આ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો. આ પત્ર પર હસ્તાક્ષર કરનારાઓમાં વિધાનસભા અધ્યક્ષ થોકચમ સત્યવ્રતસિંહ, મંત્રી થોંગમ વિશ્વજીતસિંહ અને યુમનામ ખેમચંદસિંહનું નામ સામેલ છે. પત્રમાં કહેવામાં આવ્યું હતું કે મણિપુરના લોકો ભાજપ સરકારને સવાલ કરી રહ્યા છે કે રાજ્યમાં હજુ સુધી શા માટે શાંતિ સ્થાપવામાં આવી નથી. જો ટૂંક સમયમાં ઉકેલ નહીં આવે તો ધારાસભ્યો રાજીનામા આપે તેવી માંગ કરવામાં આવી રહી છે. મણિપુરમાં માઈતઈ અને કુકી સમુદાય વચ્ચે 3 મે 2023ના રોજથી હિંસા ભડકી હતી. ત્યારબાદ આ હિંસા સતત 2 વર્ષ સુધી ચાલતી હતી. હિંસા માત્ર મણિપુરનો જ નહીં, દેશ માટે પણ ગંભીર મુદ્દો બનેલો હતો. રાજ્યમાં 2 સમુદાયો વચ્ચે તણાવ વધવાના કારણે અનેક વખત હિંસક ઘટનાઓ બની હતી, જેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે અને હજારો લોકોએ પોતાનું ઘર છોડવા મજબૂર થવું પડ્યું હતું. બંને સમુદાયો વચ્ચે જમીન, અનામત અને રાજકારણમાં પ્રતિનિધિત્વ મુદ્દે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે એક સમુદાય રાજ્યની સરકાર પર પક્ષપાતી કરવાનો આરોપ લગાવી રહી છે. છેલ્લા કેટલાક મહિનામાં રાજ્યના અનેક સ્થળોએ હિંસાની ઘટનાઓ બની છે, જેમાં અનેક લોકોને અસર થઈ. કેન્દ્ર સરકારે સ્થિતિ કાબૂમાં લેવા માટે વધારાનો પોલીસ ફોર્સ તૈનાત કરેલો છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.